નમસ્તે મિત્રો, તમારી ગાડીની અંદર પણ જો આવી રીતે એકદમ હવા 0-0 થઈ જાય તો ભૂલથી પણ ગાડીને ચલાવીને અને પંચરની દુકાને નહીં લઈ જતા. કારણ કે ચાલો તમને સમજાવું. ઘણા લોકો શું વિચારે છે મિત્રો કે પંચરની દુકાન તો ખાલી 500 મીટર જ દૂર છે ને, ચાલો ને ધીમે ધીમે ચલાવીને ગાડીને લઈ જાવી. પણ આ ભૂલના લીધે તમારો ખર્ચો વધી શકે છે. મિત્રો, ગાડીમાં હવા નથી અને તમે ગાડીને ચલાવશો એટલે આખી ગાડીનો વજન આ રીમ ઉપર આવશે અને આનાથી બે બહુ મોટા નુકસાન થશે. પેલું મિત્રો કે ટાયર કટ થઈ જાય છે અને આ જે રીમની ધાર છે એ ટાયરને અંદરથી કટિંગ કરી નાખશે, જેથી તમારે ટાયર નવું નાખવું પડશે. રીમ વળી જશે મિત્રો, અથવા તો બેન્ડ થઈ જશે અને મોંઘા ટાયરની રીમ અથવા તો એલોય વ્હીલને ડેમેજ થશે. અને મિત્રો, તમારી ગાડીની અંદર હવા ઓછી હશે તો એલાઇનમેન્ટ અને બેલેન્સિંગ વિખાઈ જશે. એલાઇનમેન્ટ બેલેન્સિંગ શું કહેવાય એ જો તમારે સમજવું હોય તો આપણી યુટ્યુબ ચેનલ ઉપર જાઓ અને ત્યાં સર્ચ કરો સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલ. ત્યાં ડિટેલની અંદર વિડીયો આપેલો છે કે એલાઇનમેન્ટ બેલેન્સિંગનો મતલબ શું થાય. આ સિચ્યુએશનનું સોલ્યુશન શું છે? તો એનું સોલ્યુશન એ છે કે તમારી સાથે તમારે એર પંપ સાથે રાખવાનો છે અને એર પંપથી હવા પૂરી અને પંચરની દુકાન સુધી અથવા તો પેટ્રોલ પંપ સુધી પહોંચવાનું છે, જે જગ્યાએ પંચર થશે. અને જો એનાથી પણ સોલ્યુશન ન થાય, તમારી પાસે પંપ ન હોય અથવા તો તમે પંપથી હવા પૂરો છો અને તરત ખાલી થઈ જાય છે, તો એના માટે બેસ્ટ સોલ્યુશન મિત્રો સ્ટેપની. આળસ કર્યા વગર મિત્રો સ્ટેપની ચેન્જ કરી નાખવાની છે. પણ હા, એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે, સ્ટેપની ચેન્જ કરો તો તમે 10-15 કિલોમીટર સુધી ચલાવી શકો છો. સ્ટેપની ચેન્જ કરી અને ગાડીને 100-200 કિલોમીટર નથી ચલાવવાની. જો મિત્રો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. અને સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલના પેજને ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.